ગાંધીનગરથી સમાચાર બહિયલમાં હિંસક અથડામણનો કેસ આરોપીઓને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। હિંસા ફેલાવનાર ગુંડાઓ પગ પર ઊભા રહેવા માટે પણ અસક્ષમ જોવા મળ્યા। 35 થી વધુ પથ્થરબાજોની અક્કલ ઠેકાણે આવી। બહિયલના ગ્રામજનોમાંથી ભય કાઢવાનો પોલીસે પ્રયાસ કર્યો। બહિયલનો ડેપ્યુટી સરપંચ પણ હિંસા ફેલાવવામાં સામેલ। પથ્થરબાજ બહિયલના ડેપ્યુટી સરપંચની પણ ધરપકડ કરવામાં આવી। બહિયલના ડેપ્યુટી સરપંચને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। રિકન્સ્ટ્રક્શન સમય લાગ્યા હર હર મહાદેવના નારા, જય શ્રી રામ, જય ભવાની, જય શિવાજીના નારા લાગ્યા। જેની પોસ્ટથી બહિયલમાં અથડામણ થઈ તેમની એબીપી અસ્મિતા પર વાત સમગ્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરાયો હોવાનું તેમણે કહ્યું। હિતેશ પટેલ નામના શખ્સે કહ્યું કે હું ગુનેગાર હતો તો પોલીસને જાણ કરવી જોઈએ। ગામના જ લોકો છે, સાથે જ રહીએ છીએ। જો સાહેબ મારી પોસ્ટ મૂકવાથી આ થયું હતું, બરાબર છે। તમારે મારાથી પ્રોબ્લેમ હતો તો તમારે મને જણાવતું, મારા વિશે તમારે પોલીસ કેસ કરવો હતો, બરાબર છે। મારી દુકાન બારી મેલી તમે, બરાબર, મને સજા આલી। બાકીના લોકો શું ગુનો કર્યો હતો? તમારે એક વ્યક્તિ પર તમારે દુશ્મની નહીં, આખા હિન્દુ સમાજ ઉપર તમારી દુશ્મની છે, એ તમે જાહેર કરી છે, બરાબર છે। તમારો હિતેશ અરવિંદભાઈ પટેલ, તમે પોતે જ મારી દુકાન બારી મેલી, મારા અંદર 4.5 લાખ રૂપિયા ભરેલા મળે, બરાબર। તમારી નજરે હું ગુનેગાર હતો તો તમારે મને સજા આલવી હતી, મારે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવો હતો તમારે, બરાબર છે। અને બીજી વાત, હું ગ્રામ પંચાયતની સભ્ય છું, બરાબર। અત્યાર સુધી નાના મોટા પ્રશ્નો તમે અંદર બેસીને સોલ્વ કરેલા છે। જો તમને હું ગુનેગાર લાગત તો હું તમારી જાહેરમાં માફી માંગત, બરાબર છે। તમે મને કોઈ સજેશન આપ્યું નહીં એવું, બરાબર છે। અને બધા લોકોને તમે એક જ લાકડી આખી નાખ્યા, બરાબર। મારા લીધે 4 દુકાનો બીજી ભરી ગઈ, એમણે શું ગુનો કર્યો હતો? બહિયલમાં જે ઘટના બની ત્યારબાદ પોલીસે એક પથ્થરબાજને ઝડપ્યો। આજે પોલીસે એ જગ્યાએ લઈ ગઈ જ્યાં તમામે હિંસા ફેલાવી હતી અને રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે બહિયલના લોકોના જે આ પથ્થરબાજોએ ડર ફેલાવ્યો હતો તે દૂર કરવાનો પ્રયત્ન કર્યો। આપ જુઓ દ્રશ્યોમાં, એક પથ્થરબાજની બરાબર સર્વિસ કરી છે પોલીસે, એ હેતુથી કે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે તેમને લઈને જવામાં આવે તો ત્યાંના લોકોને પોલીસની તાકાત શું છે એ ખબર પડે, પોલીસ શું કરી શકે છે આવા અસામાજિક અને પથ્થરબાજોને ડામવા માટે એ ખબર પડે અને આવા લોકોનો ડર લોકોમાંથી દૂર થાય। આ પથ્થરબાજોમાં બહિયલના ડેપ્યુટી સરપંચ પણ સામેલ છે, જેના દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ડેપ્યુટી સરપંચે પણ હિંસા ફેલાવવાનો ગામમાં પ્રયત્ન કર્યો। અત્યારે આખા ગામમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। તમામની શાન ઠેકાણે લાવવામાં આવી। ઉપરના જે દ્રશ્યો છે તે લાઈવ દ્રશ્યો છે, અત્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે। પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે। આજે બહિયલ ગામમાં પોલીસ તમામને લઈને ગઈ, ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું, તમામ પાસેથી માહિતી મેળવી, ગામના લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે અને હવે આ તમામ આરોપીઓને લઈને પોલીસ પહોંચી છે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે। તમામને કોર્ટમાં રજૂ કરવા માટે લઈને પોલીસ આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। જી હિરેન, શું માહિતી? ત્રીજા નોરતે દહેગામના બહિયલ ગામની અંદર જે જૂથ અથડામણ થઈ હતી, જે હિંસા થઈ હતી, તેના આરોપીઓને અત્યારે દહેગામ પોલીસ લઈ અને દહેગામ જ્યુડિશિયલ કોર્ટ પહોંચી છે। આ તમામ આરોપીઓને રજૂ કરવામાં આવશે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે પોલીસ દ્વારા તેમના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। જો કે કોર્ટમાં રજૂ કરે પોલીસ એ પહેલા પોલીસે તેમને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું પણ કર્યું હતું અને આજે જ હમણાં થોડી વાર પહેલા જ તે આપણે જે અહેવાલ બતાવ્યો એ અહેવાલ મુજબ આરોપીઓને 35 જેટલા આરોપીઓને બહિયલ ગામમાં લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। કોર્ટ સમક્ષ તમામ બાબતો મૂકવામાં આવશે। જે રીતના હિંસા થઈ હતી, જે રીતના પથ્થરમારો થયો હતો, એક જ સમુદાય અને એક જ વિસ્તારની અંદર 3 તરફથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેની અંદર જે નુકસાની થઈ છે, જે ઈજાઓ પહોંચી છે એ તમામ વિગત મૂકવામાં આવશે। આ ઉપરાંત
જે તેમની પૂછપરછમાં જે તથ્યો સામે આવ્યા છે એ તથ્યો મૂકવામાં આવશે, તેમજ વધારે જે આરોપીઓ પકડવાના બાકી છે, કારણ કે 200 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત 83 થી 84 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. એમાં લગભગ 60 જેટલા આરોપીઓ પોલીસ પકડવામાં આવ્યા છે. અન્ય આરોપીઓ હજી પકડવાના બાકી છે. આ તમામ ગ્રાઉન્ડ રજૂ કરશે પોલીસ, અને એ ગ્રાઉન્ડ ઉપર પોલીસ રિમાન્ડની માંગણી પણ કરી શકે છે. જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની અંદરથી ઓળખ કરવાની ગ્રાઉન્ડ મૂકવામાં આવશે કોર્ટ સમક્ષ. આ ઉપરાંત જે આરોપી પકડવાના બાકી છે, કારણ કે 200 લોકોના ટોળા સામે પણ ફરિયાદ છે, એટલે મોટા ભાગના આરોપીઓ હજી પકડવાના બાકી છે. એની ઓળખ, કોણ કોણ સાથે હતું, એ પૂછપરછ વગેરેનું ગ્રાઉન્ડ મૂકી અને એ ગ્રાઉન્ડ પર પોલીસ, દહેગામ પોલીસ આરોપીઓના રિમાન્ડ માંગે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે. જોકે આરોપીની સંખ્યા વધારે હોવાથી પોલીસ એ 10-10 ના ગ્રુપમાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરશે એ પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે. પહેલા જે 10 આરોપીઓની ગ્રુપ હતું તેને અત્યારે અંદર કોર્ટમાં લઈ જવામાં આવ્યું છે. એને કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેમને બહાર લઈ આવવામાં આવશે, અને ત્યારબાદ બીજા આરોપીઓને રજૂ કરવામાં આવશે એ પ્રકારેની માહિતી હાલ તેની સામે મળી. હિરેન, આભાર જાણકારી આપવા માટે. તો શાંતિના દુશ્મનોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરી હવે પોલીસ તમામના રિમાન્ડની માંગ કરશે.